નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક આમંત્રણ છે. આપણે આજે આ વિડીયોની અંદર ગાલા એસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 3 નો વિભાગ બી કરવા જઈ રહ્યા છીએ. હવે વિભાગ બી તમને સ્ક્રીન પર દેખાડું છું. એ પહેલા એક તમને ન્યૂઝ આપી દઉં છું કે તમે ધોરણ 12 ના ટેલિગ્રામ ગ્રુપની અંદર જોડાવા માંગતા હો ધ એક્સપર્ટ એકેડમી સાથે, તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. એ ગ્રુપની અંદર આપણે દરેક પ્રશ્નપત્રનું સોલ્યુશન મૂકવામાં આવશે. હવે આપણે વિભાગ બી ની અંદર 10 પ્રશ્નો પૂછાય છે. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખવાના હોય છે. પ્રશ્ન 21 થી 30 પ્રત્યેકનો 1 ગુણ આપવામાં આવે છે. એની અંદરથી પહેલો જે પ્રશ્ન હોય ને હંમેશા પાઘડી ચેપ્ટરનો જ હોય, એટલે કે ભાગ 1 ચેપ્ટર નંબર 3 પાઘડીના મૂલ્યાંકનની અંદરથી કે મૂડીકૃત નફો એટલે શું? તો કે મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરના આધારે નફાની કઈ કિંમત? મૂડીકૃત કિંમત. કોના આધારે? અપેક્ષિત વળતરના દરના આધારે. બીજો જે 22મા નંબરનો પ્રશ્ન હોય એ હંમેશા ભાગીદારીના પુનર્ગઠનમાંથી પૂછાય છે, એટલે ભાગ 1 ચેપ્ટર નંબર 4 માંથી. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા ખાતે લઈ જવામાં આવે છે? તો પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન ચાલુ ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે નફા નુકસાનના વહેંચણીના જૂના પ્રમાણમાં લઈ જવામાં આવે છે. 23મા નંબરનો જે પ્રશ્ન છે એ હંમેશા ભાગ 1 ચેપ્ટર નંબર 6 એટલે કે ભાગીદારનો નિવૃત્તિ અથવા તો મૃત્યુ એ ચેપ્ટરમાંથી પૂછાય છે કે કઈ બાકીઓ બધા જ ભાગીદારોના જૂના નફા નુકસાનના પ્રમાણમાં જમા થાય છે? તો અનામતો અને બીજું નહીં વેચાયેલ નફો. નહીં વેચાયેલ નફો એટલે શું કહેવાય? નફા નુકસાન ખાતાની જમા બાકી. આ બંને વસ્તુઓ બધા જ ભાગીદારોના જૂના નફા નુકસાનના પ્રમાણમાં શું થાય છે? જમા થાય છે. 24મા નંબરનો પ્રશ્ન છે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે હિસાબી ચોપડાઓ પર શું અસર થાય છે? તો આ જે પ્રશ્ન છે ને ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જનની અંદરથી જ હંમેશા હોય છે. તો કે ભાગીદારી પેઢીનું વિસર્જન થતા તેની મિલકતો વેચીને મળેલ આવકમાંથી દેવા ચૂકવાય છે અને રકમ વધે તો મૂડી પરત થાય છે અને હિસાબી ચોપડા બંધ કરવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન જે 25મા નંબરનો છે એ પણ ભાગીદારી પેઢીના વિસર્જનની અંદરથી ભાગ 1 ચેપ્ટર નંબર 7 માંથી પૂછાય છે. કયા પ્રકારની ભાગીદારીમાં ભાગીદારીની નોટિસ દ્વારા પેઢીનું વિસર્જન થઈ શકે છે? તો કઈ? સ્વૈચ્છિક ભાગીદારીના સંજોગોમાં કોઈ પણ ભાગીદાર ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો પોતાનો ઈરાદો જણાવતી લેખિત નોટિસ અન્ય ભાગીદારને આપે છે અને આ નોટિસમાં જણાવેલ તારીખથી અથવા નોટિસ મળે ત્યારથી તેમની વચ્ચે ભાગીદારીનો અંત આવે છે. તો હવે જુઓ, આ શરૂઆતના જે 5 પ્રશ્નો છે એ ભાગ 1 માંથી જ પૂછાય છે હંમેશા, અને કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન હોય છે એ પણ મેં લખી દીધું છે. બોર્ડની પરીક્ષામાં બી તમારે 21મા નંબરનો પ્રશ્ન ચેપ્ટર 3 નો જ હશે, 22મા નંબરનો ચેપ્ટર નંબર 4 નો હશે, 23મા નંબરનો પ્રશ્ન ભાગ 1 ચેપ્ટર નંબર 6 નો હશે. એમાં કોઈ પણ પ્રકારનો ફેર પડશે નહીં. હવે આગળના જે 5 પ્રશ્નો છે એ બીજા ભાગમાંથી પૂછાય છે. એની અંદરથી 26મા નંબરનો પ્રશ્ન છે એ ડિબેન્ચરની અંદરથી પૂછાય છે, એટલે ભાગ 2 ચેપ્ટર નંબર 2 ની અંદરથી. કંપની ધારા 2013 મુજબ કંપની કેટલા વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે છે? તો કંપની ધારા 2013 મુજબ કોઈ પણ કંપની વધુમાં વધુ 10 વર્ષના મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે છે. પરંતુ જો કોઈ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તો એમને વધુમાં વધુ 30 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકે છે. નેક્સ્ટ 27મા નંબરનો પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 5 માંથી પૂછાય છે. હિસાબી ગુણોત્તરની અંદરથી કયા ગુણોત્તર દ્વારા કાર્યક્ષમતા મપાય છે? તો કાર્યક્ષમતાના એટલે કે પ્રવૃત્તિના ગુણોત્તર દ્વારા કાર્યક્ષમતા મપાય છે, અને એ કાર્યક્ષમતાની અંદર 4 પ્રકારના ગુણોત્તરો છે: સ્ટોક ઉથલો, કાર્યશીલ મૂડીનો ઉથલો, દેવાદારનો ઉથલો અને લેણદારનો ઉથલો. 28મા નંબરનો પ્રશ્ન છે એ પણ ચેપ્ટર નંબર 5 ની અંદરથી જ પૂછાય છે, ભાગ 2 ના, કે શેર હોલ્ડરના ભંડોળ એટલે શું? તો શેર હોલ્ડર્સના ભંડોળ એટલે ઇક્વિટી શેર મૂડી તથા પ્રેફરન્સ શેર મૂડીની અંદર અનામતો અને વધારો શું કરો? ઉમેરી દો. તથા નફા નુકસાન ખાતાની જો ઉધાર બાકી હોય તો એને બાદ કરતા જે મળતી રકમ હોય એને શું કહેવામાં આવે? શેર હોલ્ડર્સના ભંડોળ કહેવામાં આવે છે.
નેક્સ્ટ આપણો જે ક્વેશ્ચન છે 29, એ પ્રશ્ન ચેપ્ટર નંબર 6 ની અંદરથી પૂછાય છે, રોકડ પ્રવાહ પત્રકની અંદરથી ભાગ 2 માં. રોકાણની પ્રવૃત્તિઓ એટલે શું? તો રોકાણની પ્રવૃત્તિઓ એટલે લાંબા ગાળાની મિલકતો અને અન્ય રોકાણોનું ખરીદ વેચાણ, જેમાં રોકડ અને રોકડ સમકક્ષનો સમાવેશ થતો નથી. ઓકે, છેલ્લો પ્રશ્ન 30મા નંબરનો જે છે એ પણ ભાગ 2 ચેપ્ટર નંબર 6 રોકડ પ્રવાહ પત્રકમાંથી જ પૂછાય છે કે કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એટલે શું? તો કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એટલે ધંધાકીય એકમના રોજબરોજના વ્યવહારોમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો અહીંયા પ્રશ્નપત્ર 3 વિભાગ બી નું સોલ્યુશન કમ્પ્લીટ થઈ ગયેલું છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ કરી લો, લાઈક કરી દો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ વિભાગ સાથે. ધન્યવાદ.